અહીં ઉપસ્થિત નિર્ણાયકગણ, શિક્ષકો, અન્ય સ્ટાફ અને મારા વાલા મિત્રો, આ રોલ પ્લે દ્વારા અમે જેન્ડર સમાનતા વિશે વિસ્તૃત ધ્યાન દોરીશું. જેમાં મારું પાત્ર છે પપ્પા, મારું પાત્ર છે મમ્મી અને છોકરી, મારું પાત્ર છે એક દીકરીનું, મારું પાત્ર છે એક દીકરાનું, મારું પાત્ર છે રમેશભાઈ અને છોકરાનું. જો રમેશભાઈ મારા ઘરે દીકરો થશે તો તેના માટે હું બ્લુ શર્ટ અને બ્લુ પેન્ટ લાવીશ. તો મારા ઘરે દીકરી થશે તો હું તેની માટે ગુલાબી ફ્રોક અને ગુલાબી ઢીંગલી લાવીશ. તો અહીંથી શરૂ થાય છે અમારા સમાજમાં દીકરી અને દીકરાની ઓળખાણ. જો દીકરા હું તારા માટે શું લાવ્યો? પેન્ટ. આનાથી તું ધોની બની શકીશ. જો દીકરી હું તારી માટે સુંદર મજાની ઢીંગલી લાવી છું. જો દીકરા હું તારા માટે લાંબી કાર લાવ્યો છું. જો દીકરી હું તારી માટે સુંદર મજાનું ઝુમકું લાવી છું. ધોની બેટા જો હું શું લાવ્યો? બોડી બનાવવા માટે ડમ્બલ. જો દીકરી હું તારી માટે સુંદર મજાનું કિચન સેટ લાવી છું. શા માટે અમારી ઓળખાણ રમકડાથી કરવામાં આવે છે? પપ્પા પપ્પા મારે બેડમિન્ટન રમવું છે. છોકરો થઈને છોકરીવાળી રમત રમીશ? મમ્મી મમ્મી મારે ફૂટબોલથી રમવું છે. તું છોકરી થઈને છોકરાવાળી ગેમ રમીશ? આ કેવો સમાજ છે જ્યાં પોતાની ઈચ્છાથી પોતાના મનપસંદ રમત પણ ન રમી શકાય? આમને પણ અધિકાર છે જીવન જીવવાનો. પપ્પા પપ્પા મારે એડવેન્ચર કેમ્પમાં જવું છે. હા બેટા જજે. મમ્મી મમ્મી મારે પણ એડવેન્ચર કેમ્પમાં જવું છે. તું ના જઈ શકે કારણ કે તું છોકરી છે. છોકરી વગર પૂછે ઘરની બહાર નીકળી જાય છે અને તેની સાથે કંઈક ખરાબ થાય છે ત્યારે બીજા દિવસે છોકરીની જેમ રહી હોત તો હું કંઈ જ ના થાત. અમારી બરાબરી કરીશ ને તો આવું જ થશે. છોકરી છે માફી માંગી લે. પણ એમાં તારું શું જાય છે? તેના મા બાપની ઇજ્જતના સત્યાનાશ થશે. અમારા સમાજમાં રિવાજ છે કે છોકરી ઘરની બહાર પણ ન જઈ શકે કે સ્કૂલે પણ ન જઈ શકે. આ જમાનાએ સ્ત્રીઓની શું દશા કરી છે? શું થશે આ દેશનું? તું પોતાની ખોદમાં નિકાલ. તું શા માટે ઉદાસ છે? ત્યારે તારા અસ્તિત્વથી સમાજને પર તેની કિંમત બતાવી. મને ગુલાબી રંગ ગમે છે એ હું જાણું છું. મને પણ હું બ્લુ રંગના કપડાં ન પહેરી શકું. મને એડવેન્ચર કેમ્પમાં જવું ગમે છે. એનો મતલબ એ નથી કે હું ઘરની બહાર ન નીકળી શકું. મને મોકો મળે તો હું સરહદની રક્ષા કરવા પણ જઈ શકું. માનું છું કે મને ગાડી ચલાવવાનો શોખ છે પરંતુ હું ઘર પણ સંભાળી શકું. મને રસોઈ બનાવવાનો શોખ છે પણ એવું નથી કે હું આઈપીએસ ઓફિસર ના બની શકું. માનું કે હું છોકરો છું પરંતુ ઘા લાગ્યા બાદ મને પણ દર્દ થાય છે. દેશના વિચારોને દૂર ભગાડીશું, નવી દુનિયા બનાવીશું. નવો સફર છે, નવી ઉડાન છે, નવી કિરણ છે, નવી આશા છે. છોકરા અને છોકરાની ભેદભાવની મનમાં એક જ નિરાશા છે. તો આ હતી અમારી પ્રસ્તુતિ. સમાજમાં ઘણા દૂષણો છે જેમ